બોડિયા ગમની દીકરીઓનું પ્રથમ સ્નેહ મિલન. તો જો મસ્ત વેધર સાથે અને એકદમ રોડ સાથે આજના આપણા બ્લોગની શરૂઆત થાય છે. વ્યૂ જો બહુ મસ્ત દેખાઈ રહ્યો છે, પણ આગળ એક 4 વ્હીલ નડે છે, નકર વ્યૂ મસ્ત દેખાય. અને આગળ એક ટેમ્પો ટ્રક છે, નકર ખુલ્લો રોડ હોય ને તો એટલું મસ્ત બંને બાજુ ગ્રીનરી હોય. અને અમે જઈ રહ્યા છીએ સખી સ્નેહ મિલનમાં. હું જઈ રહી છું સખી સ્નેહ મિલનમાં. તો ભલે, મેં કીધું અમે કેમ અમે કીધું આમ ના ના, પછી મને તો કોઈ કીધું નથી. નહીં, પછી છે ને મેસેજ આવતા હતા કે અમે નહીં પોગી એકવી, અમે નહીં આવીએ કે એમ. તો એકે કીધું કે ભાઈ તમે તમારા જમાઈ મતલબ જમાઈને તમારા હસબન્ડને લઈને આવશો ને તો એ હાલશે એમ કીધું. કાંઈ નહીં, ચાલો ફોન આવે છે પછી વાત કરીએ. હાલો. તો જો આપણે છે ને સ્નેહ મિલનમાં જવાનું છે. અમારું બોડિયા ગામનું સખી સ્નેહ મિલન છે. ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. બધાને ફર્સ્ટ ટાઈમ જ છે એમ. તે એવું છે તો કોણ કોણ સખી સ્નેહ મિલનમાં જઈ આવ્યું છે? અમે તો જો આજે જવાના છે અને ઘણા બધા હજી કમિંગ સૂન પણ આવી રહ્યા છે. પણ મને એ ઈચ્છા થાય છે સૌથી પહેલા કયા ગામનું સખી સ્નેહ મિલન થયું હતું. તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો કે સૌથી પહેલા કોણે આયોજિત કર્યું હતું, કોના માઇન્ડમાં વિચાર આવ્યો હતો, એમ તમારે કોમેન્ટ કરવાની છે. અને બીજું કે ઈ જો અત્યારે વાગી ગયા છે આઈ થિંક 8 જેવો ટાઈમ થયો છે. અત્યારે તો મારા મમ્મીના ઘરે જવાની છું. સખી સ્નેહ મિલન તો 3 વાગ્યાનું છે, તો આપણે 3 વાગે ત્યાં જવાનું છે. અને ત્યાં તમને બતાવીશ કોણ કોણ આવ્યું છે એમ. જો કે હું તો બહુ ઓછા લોકોને ઓળખું છું, કેમ કે ગામડે આપણે ઓછા રહેલા છે. અને અહીંયા આપણી ઘરે જે આવતા જતા હોય કે આપણે એની ઘરે જતા હોય એ લોકોને આપણે ઓળખતા હોય. તો એવું છે તો મજા આવશે બધા સાથે મળવાની અને જોવાની બધું. અને આ બાજુ આપણે જો અબ્રામામાં છે ને મંદિર પણ આવી ગયું છે ભોળાનાથનું, પણ ઝાડ આડું આવી ગયું છે એટલે નથી દેખાતું. કારણ કે ચોમાસામાં શું કે ભાઈ પાણી જેવું હોય ને કે વૃક્ષો એટલા મસ્ત ખીલી ઉઠે ને કે વાત પૂછોમાં. જો આ મંદિર આવશે, જય ભોળાનાથ. જો છે ને મસ્ત મજાનું મંદિર. આજે આપણે મંદિરે દર્શન કરવા નથી જતા, ક્યારેક તમને ઘણી વાર બતાવેલું છે આપણા બ્લોગમાં. આ મંદિર બહુ ફેમસ છે અને વિશેષ છે. ભોળાનાથનું મંદિર છે. અમરેશેશ્વર મહાદેવ મંદિર કહેવાય આને. હા, બોલવામાં થોડુંક ઓલું થાય કેમ કે એવું છે એમ. તો કાંઈ નહીં, ચાલો મમ્મીના ઘરે જાવીએ ને તમને રિશિવને મળાવીએ. રિશિવ હવે છે મોટો થતો જાય છે ને એમ એના કામકાજ બહુ મોટા થતા જાય છે. આપણને આમ બીવરાવી દે એવા કામકાજ થતા જાય છે એમ. પપ્પાનો વિડીયો જોયો ને તો એમાં તો નિહરણી મોટું ધાબુથી નાના ધાબાની નિહરણી ઉપર ચડતો હતો. બોલો, એકલો ચડી જતો હતો. એટલો સ્ટ્રોંગ અને એટલો મોટો થઈ ગયો છે રિશિવભાઈ. અને યસ, નામે કહેવાય ને નાના થોડા કોઈ રે, ઈ વાતે સાચી છે. અને જેમ જો નાનું છોકરું હોય ને આપણે બહુ ગમે, થોડુંક મોટું થાય ને એટલે થોડોક એનો લગાવ ઓછો થઈ જાય. એનથી થોડુંક મોટું થાય ને હા, અને આપણે જેવા મતલબ ઢાંઢા થઈ જાય ને આપણે જેવા, કોઈ બોલાવે છે ને ત્યારે તો પછી પૂરું જ તે. પછી તો એકબીજાની કાપવામાં ને હાલ તને ખવડાવું ઓલું એટલે એવું હોય છે. એટલે કહેવાય ને નાનું સ્વરૂપ હોય ને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે. આપણે નથી સાંભળતા કે ભાઈ કૃષ્ણ ભગવાન હતા અને ગોપીઓ એની ઉપર આમ એકદમ ભાન ભૂલી જતી એમ. આપણે તે નાના છોકરાને રમાડતા હોય ને તો આપણે આમ ખોવાઈ જાવી, રમાડવામાં એટલા મશગુલ થઈ જાવી ને આપણે, એટલે વાત પૂછોમાં. પણ એનું એ છોકરું મોટું થાય ને એટલે એનું આપણે એમ થાય કે કેટલું તોફાન કરે છે, કેવું આમ કરે છે, એવું થાય એમ. શું કેવું તમારે, સાચું કીધું કે નહીં? હા, નાના હોય તે બધા વાલા હોય. હું શું કેતો તો ખાવાના, અત્યારે નાના હોય તે એમ કે હાલો ખવડાવું ને આમ કરવું, પછી હાથે ખાઈ લે, ખાતા નથી આવડતું. નહીં, પછી ખાવું ખાય ને કાંઈ નહીં, સુઈ જાય. યસ, એમ હોય બધું. તો કાંઈ નહીં, આજે પણ આગાહી છે વરસાદની. જો કે ચોમાસું છે એટલે વરસાદ તો આવશે જ, પણ છે આજે એટલે જોઈએ આવશે કે નહીં વરસાદ સુરતમાં. ચાલો દઈ. જો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે મમ્મીના ઘરે ક્યારના આવી ગયા છે. અને આપણું સ્નેહ મિલન છે ને 3:30 વાગ્યાનું છે. તો ચાલો, મમ્મી તો સ્નેહ મિલનમાં જઈ આવ્યા છે, એને આપણે પૂછવી કે એ લોકોનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. તો મમ્મી તો અહીંયા રસોડામાં બનાવી રહ્યા છે બપોરાની તૈયારી. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો બપોરે? બપોરે દાળ ભાત ને મગનું શાક બનાવશું. ઓકે, દાળ ભાત અને મગનું શાક. આજે હતું, વરસાદ આવશે હમણાં આવ્યો નહીં કા? ઉઘાડ નીકળી ગયો, તડકો નીકળ્યો મગનો. તો એવું છે. તો તમારે કેવું રહ્યું સ્નેહ મિલન? સારું રહ્યું. મજા આવી ને? મજા આવી ગઈ. કઈ કઈ જૂની બેનપણીઓ તમને મળી?
અમારે તો મારા બેનપણીમાં તો એવું હતું, ભાવના માસી મુંબઈ, વિલાસ માસી જેસર, કંબા માસી આવ્યા નહોતા, અને એક ભારતી માસી મળ્યા હતા, બે કુંદન માસી મળ્યા હતા. એમ બધી ગામની હોય બેનપણી જ હોય. હા, એ તો એમ જ હોય, પણ જે નજીકની બેનપણી હતી ઈ ન મળી, એવું થયું. ખાસ બેનપણી ન મળી, જેવી જ હોય આમ તો. એટલે અમુક મળ્યા ને અમુક પાછા જાજા ભાગે એવી રીતનું હતું. ઓકે, ઠીક. તો એવું હતું, તમને તો સારું કે તમને તમારા બેનપણી મળે એમ. અમારે તો પેલા બેનપણી યુઝ ન હોય. આમાં જાજા ભાગે એવું છે, દેશમાં રહેતા હોય ત્યારે ઈ વખતમાં હારે રમતા, હારે જાતા હોય, બધે હારે ભણતા હોય. ઈ બેનપણી શહેરમાં એવું કઈ જમતા હોય ને ગામના બધા અલગ અલગ હોય, એટલે બેનપણીનું હારે ભણતા હોય ઈ હોય એમ. એટલે હારે ભણતા હોય, હારે કાર્યદર જાય, હારે ભરત લેવા જાય, હારે ભરત ભરતા હોય, રમત રમતા હોય ને ત્યાં નિશાળે ભણતા હોય ત્યારે બધા રમતા હોય બધા હારે. એટલે ઈ 20-25 વર્ષ પછી મળે આપણને, એ ત્યારે આપણને મળ્યા હોય. એટલે આ સ્નેહ મિલન જોઈને તો તમારા જેવા હોય ને કે પહેલાથી ગામડે રહ્યા હોય, ન્યા હાથે ભણ્યા હોય, ઈ લોકો માટે ખાસ યાદગાર બની જાય એમ. અને અમે તો શું કરવા જાવી કે ભાઈ ગામની છોકરીઓને અમે ઓળખીએ કે ભાઈ કોણ કોણ ગામની છોકરીઓ છે એમ. અમારે ઓળખાણ થાય એમ. હવે બેનપણી બનવી, અને તમે બેનપણી થઈ ગયેલી હો અને પછી વર્ષો પછી તમે મળો એમ. તો એવું છે. તો સખી સ્નેહ મિલન તો બહુ હાલે છે અત્યારે ફૂલ જોરમાં. ગામના સ્નેહ મિલન થાય છે એમ. તો તમે કોઈ હજી કોમેન્ટ કરી નથી કે તમારા ગામના સ્નેહ મિલનમાં તમે ગયા છો કે નહીં? તો ચાલો, બપોરે તો આવડો મેનુ છે. હવે બધા સંદીપ, રોહિત ને પપ્પા બધા ઓફિસે કામ માટે ગયા છે. હવે આવે ને ત્યારે આપણે બધાને મળશું કે તમારું સ્નેહ મિલન, જો કે એ લોકોને સ્નેહ મિલન થતું જ હોય ને, પરિવારનું સ્નેહ મિલન હોય, ગામનું સ્નેહ મિલન હોય, એટલે એ લોકો તો મળતા જ હોય, પણ છોકરીઓ ન મળતી હોય ખાસ કરીને એમ. તો કાંઈ નહીં, ચાલો બપોરે બપોરા કરવા માટે મળશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે શીરો, મગનું શાક અને રોટલી. અને પપ્પા અને રોહિત તો જમીન વયો હતા ને ગયા છે, અને આ બાજુ સંદીપ છેલ્લે જમે છે, અને મમ્મી અમે બાકી છે એવી. તો હું સંદીપ, સારું થઈ ગયું ગળાનું? પછી તો કઈ આપણે પૂછાણું નહીં. કેમ એની દુખે છે કે લગ છે એનું કઈ? ગઠોડા જેવું લાગે છે. હજી બતાવવા જવાનું છે કે પૂરું બધું હવે છે? ઓકે, તો કાંઈ નહીં, ચાલો એવું છે મસ્ત બપોરા કરવા. વાગવામાં આવી રહ્યા છે 3 અને આપણે છે સખી સ્નેહ મિલનમાં જવા માટે એકદમ રેડી થઈ ગયા છે હવે. પણ સખી સ્નેહ મિલન છે 3:30 વાગે, અત્યારે હજી 2:45 થયા છે. તો ડીમાર્ટમાં જવાનું છે થોડીક વસ્તુ લેવા માટે, તો ત્યાં જશું. પછી ત્યાંથી અમે સખી સ્નેહ મિલનમાં જાવશું. તો સારું, હાલ આવજો. જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે ડીમાર્ટમાં જઈ પછી તમને સ્નેહ મિલનમાં મળાવશું બધાય. તો જો આપણે છે ને સ્નેહ મિલનમાં પહોંચી ગયા છે અને અહીં બધા બેઠા છે અને બધા છે ને નામ લખાવવા માટે ગયા છે. તો અહીંયા છે ને બધી સંગીતા ભાઈને બેનપણી છે, તો આપણે મળવી એમ. તો જો સંગીતા ભાઈને બેનપણી છો ને તમે? તમારું નામ શું છે? પણ હું નથી ઓળખતી એટલે નીતા ભાઈ. નીતાબેન. હા, તો જાય અસ્મિતા ભાઈ ને બધા, સુમિતા ભાઈ ને શિલ્પા ભાઈ બધા છે, અને સામે છે ને બધા નામ લખાવવા માટે જાય છે. તો જે પણ એક્ટિવિટી કરાવશે ને આપણે વિડીયોમાં લઈશું. તો જો અત્યારે બધા વર્ષોથી મળ્યા છે, તો વર્ષોથી ફોટો પાડવે છે બધા અહીંયા, પણ ટ્રાફિક જ બહુ રહે છે, વારો નથી આવતો ફોટો પાડવાનો. જો કેટલો ઉત્સાહ છે બધા. પાણી નદીએ જાતા પાણી ભરવાને ત્યાં વલ્લભભાઈ હો, શારદા ભાભી બધા અમને અમારી મોજ પાણી ભરી લેતા અને અમે બાજી એની મોજ ભરી લેતા. ખૂબ ખૂબ આભાર ભાઈ. આ સરસ છે. એને બાળપણની યાદો તાજી કરી. ઘણા વર્ષ પહેલાની વાતો છે. છે આ વગેસરમાં રહી છીએ અને રીકડિયા મારું સાસુ ધનજીભાઈ સાવલિયા. આભાર.
ત્રણ જણા આવો હાથ જ પૂછી લે અન્યાય કહેવાય. પેલા રાઉન્ડમાં એનું મારો છેલા પીના સોપા મારે ગયા વર્ષે નથી કર્યું હતું કે આપણે છે ને આપણે બધી ફ્રેન્ડ ભેગી થાય પણ ગયા વર્ષે અમારે નહોતું ને આ વર્ષે આપણે શું કહેવાય ટ્રેન્ડ છે કે બધા ગામના ભેગા થાય એમ એટલે એક ગામનું જોયું બીજા ગામનું જોયું ને નક્કી થઈ ગયું કે નહીં હવે આપણે કરવું જ છે તો થઈ ગયું. ખૂબ સરસ બધાનો ખૂબ ખૂબ આભાર. સારું આયોજન કર્યું તમે બધા બહેનોએ. ત્યાર પછી આપણે અંકિતા બેને આયોજનમાં અંકલેશ્વર રહીને સાથ સહકાર આપ્યો છે અને આયોજન કર્યું છે ત્યારે મને એવું યાદ આવે છે કે સ્વર્ગસ્થ હિંમત બાપા જે આગેવાન હતા ગામના તો એના લોહીમાં ગુણ હોય એવું મને લાગ્યું કે ભાઈ એણે પણ આજે આખો હેન્ડલ કર્યું અને આગેવાની લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો. અંકિતાબેન પ્રાઉડ ઓફ યુ. એમ જ બધી બહેનો માટે મને ખૂબ જ નાજ છે. આપણે અહીંયા ને જીજાબાઈ ને આવ્યા બાલ રે જીજાબાઈ ને આવ્યા બાલ હે બાલુડા ને માત હી ચોરે ઠણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે એ માતા જીજાબાઈ ઝુલાવે હે પેટ દાબી લેજો ખૂબ થંભીને આજ એ ધરજો રે મારા પેટ દાબી લેજો ખૂબ ધંભીને આજ રે બેટા ખૂબ ધંભીને આજ કારણ કે તેદી તારે હાથ રેવાની એ રાતી બમ બોલ ભવાની એ દેશે નહીં રણ ખેલુડા ખાવા મોટી ધાન ની વેળા હે ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ખેલી લેજો આજ રે શિવા ખેલી લેજો યાર કારણ કે તેદી તારે હાથ રેવાની આ રાતી બમ બોલ ભવાની. આભાર. ખરેખર આ બહેનો માતાઓ બેઠા એટલે એમ કહું કે ધરાવીને ધાન ન ઉપજે એટલે કે ધરા હારી હોય ને તો જ ધાન ઉપજે નકર તો ઓલા ભાદરવા મહિનામાં ઓલા પોથા ઉગે ને આપણે સજા હતા એ પાછો તડકો પડે એટલે ખરી જાય. ધરા હારી હોય તો ધાન ઉપજે એટલે મારી માતાઓ બહેનો બેઠા છે તો નાના બાળકોને આવા સંસ્કાર આપજો અને આવા શૌર્યના પાઠ ભણાવજો એટલે આપણો દીકરો એવો છે શિવા જેવો કે મહારાણા પ્રતાપ જેવો. ખૂબ ખૂબ આભાર. ટાઈમ નથી બહેનોને ગરબા લેવા છે ઘણાને જમીન પછી ટાઈમ નથી એટલે જમીન તો ખૂબ ટાઈમ છે પણ જેમાં પછી અનુકૂળતા નથી માટે અત્યારે ગરબા લેવાના છે પછી જમવા બેસી એવું ને કિશનભાઈ શોખ તો આવી ગયું છે પણ ઘણા શોખને ચાલુ કરો ઘણા ગરબા ચાલુ કરો જેમાં રસ હોય એમ કરો. મારી માતાઓ બહેનો બધાને મારા સીતારામ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર. આવો નવો પ્રેમ આવો આપતા રહેજો. ખૂબ ખૂબ આભાર. ચાલો ને સખીયું મૈયરમાં ચાલો ને સખીયું મૈયરમાં ફરી બાળપણની ગલીઓમાં આપણે હસવા જઈએ માં જે પીપળો પૂજીને મોટીઓ થયા એ છાયડીને મળવા જઈએ માં ચાલો ને
સખિયું મૈયરમાં ફરી બાળપણની ગલીઓમાં બોડિયા ગમની દીકરીઓનું પ્રથમ સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે. ચાલો ફરી આમ વર્ષો જૂની યાદોને તાજા કરીએ. આપણે સૌ મળીને મહિયરમાં જઈએ. સખિયું મૈયરમાં ચાલો ને સખિયું મૈયરમાં. ચાલો ને સખિયું મૈયરમાં ફરી બાળપણની ગલીઓમાં આપણે હસવા જઈએ. જે પીપળો પૂજીને મોટીઓ થયા એ છાયડીને મળવા જઈએ. ચાલો ને સખિયું મૈયરમાં ફરી બાળપણની ગલીઓમાં બોડિયા ગમની દીકરીઓનું પ્રથમ સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે. ચાલો ફરી આમ વર્ષો જૂની યાદોને તાજા કરીએ. આપણે સૌ મળીને મહિયરમાં જઈએ. સખિયું મૈયરમાં ચાલો ને સખિયું મૈયરમાં. ચાલો ને સખિયું મૈયરમાં ફરી બાળપણની ગલીઓમાં આપણે હસવા જઈએ. જે પીપળો પૂજીને મોટીઓ થયા એ છાયડીને મળવા જઈએ. ચાલો ને સખિયું મૈયરમાં ફરી બાળપણની ગલીઓમાં. સખિયું મૈયરમાં ચાલો ને સખિયું મૈયરમાં. ચાલો ને સખિયું મૈયરમાં ફરી બાળપણની ગલીઓમાં આપણે હસવા જઈએ. જે પીપળો પૂજીને મોટીઓ થયા એ છાયડીને મળવા જઈએ. ચાલો ને સખિયું મૈયરમાં ફરી બાળપણની ગલીઓમાં બોડિયા ગમની દીકરીઓનું પ્રથમ સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે. ચાલો ફરી આમ વર્ષો જૂની યાદોને તાજા કરીએ. આપણે સૌ મળીને મહિયરમાં જઈએ. જો વાગવામાં આવી રહ્યા છે 8 ને બહુ મસ્ત મજા આવી ગઈ. પણ મેં તો જમી લીધું છે, પણ આ બધી બેનો જાય જમે છે. જો હેમાલી, જીનલ અને હસ્તી આવી. હે માણમણ વાળો. હા, માણમણ વાળો એવો છે ગઈ. અને જો સાસ છે, ઢોસા છે, મંચુરિયન છે અને આ જીની રોલ છે, બરોબર ને? અને બધા પરિવારના સભ્યોને વિડીયો કોલ આવેલો છે. કોણ કોણ છે બતાવી દો આમાં. જો બધા પરિવાર, મિત્તલ છે, સંજય કાકા, મનીષા કાકી બધા દેખાય છે. દક્ષા કાકી એ પૂછે છે કેવી મજા આવી સ્નેહ મિલનમાં. બહુ મજા આવી, બહુ મજા આવી. કા બહુ મજા આવી ને? કેવી રહ્યું? મજા આવી કે નહીં? સાચી વાત છે, અમને બહુ મજા આવી. અને આ બાજુ પૈણી બધા જમે છે. હા, બહુ મજા આવી ગઈ ને ભાઈ તમને? તમને તો બહુ મજા આવી છે, કારણ કે જૂની બેનપણી મળી ગઈ કે નહીં? નથી થતું ને? તો કાંઈ નહીં, બેનપણી બધા રોકાઈ જવાય. ગાવાનું છે, પણ રોનક ને બોલે લીધા છે એટલે જવું પડશે એવું છે. એવું ઓલા સોનલબેન છે કે ને એમાં શેરીમાં રહી છે, એને જવું છે તો બધું કઈ નહીં, તો હાલો બધા વહી જાવી એમ, નકર તો રોકાત વળે. તો ચાલો થાય, બધા બેનું છે ને જમે છે મસ્ત. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે જાવી
અને ઘરે જઈને મળવી.